વેલકમ ટુ માય વ્લોગ્સ। આજે વ્લોગમાં હું વહેલા જાગી પણ બીજું કામ કરતી હતી અને આજે હું મોર્નિંગમાં દૂધ લેવા ગઈ તો મને છે ને નારિયેળ ખાવાનું છે તો હું નારિયેળ લઈ આવી મોર્નિંગમાં અને અત્યારે હું ખાવાની છું એપલ। આ છે એપલ ખાવાની છું અને આજે મેં મોર્નિંગમાં પણ ઘણું કામ કરી નાખ્યું છે। દાળ ચડાવી દીધી છે બીટ અને ટામેટું નાખીને તો મારે રોટલી જ બનાવવાની રહેશે એમ કરીને તો વ્લોગને કન્ટિન્યુ જતા રહેજો। અત્યારે વાગેલા છે 9:15 અને 9:15 વાગે દાળ અને ભાત બનાવેલા છે તો દાળ અને ભાત અત્યારે ખાવાની છું અને પછી રીડિંગ કરવાની છે પણ રીડિંગ પહેલાં બદામ બોળવાની છું અને દૂધ આજે મેં વહેલા પી લીધું કારણ કે પ્રોટીન પાવડર નાખીને પીઉં છું જેથી કરીને હેલ્થ સારી રહે એટલા માટે મેં પ્રોટીન પાવડર નાખું છું। તમને બતાવું કયો પાવડર, તમે પણ પી શકો એ પાવડર નાખીને। આ છે પ્રોટીન પાવડર તો હેલ્થ માટે દૂધમાં નાખીને પીઉં છું। ને અત્યારે જમવાનું છે પછી રીડિંગ કરવાની છે। દાળ ભાત અને દાળમાં મેં નાખેલું છે બીટ અને ટામેટું। ગાજર પૂરા થઈ ગયા છે એટલે કાલે લઈ આવીશ પણ આજે બીટ હતું તો બીટ નાખ્યું અને ટામેટું નાખ્યું તો ચાલો ખાવા। ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય વ્લોગ્સ। અને મોર્નિંગમાં આજે મેં દૂધ લઈ આવી, દૂધ ગરમ કર્યું આજે દૂધ અને દૂધમાં હું નાખવાની છું આ પ્રોટીન પાવડર। પ્રોટીન પાવડર સારું હોય એમ કહે છે એટલે 1 ચમચી પ્રોટીન પાવડર નાખું છું। આ છે 1 ચમચી અને આપણે નાખી દઈએ અને આને થોડી વાર હલાવ્યા જ કરવું અને એની જોડે ખાવાની છું આ ખારી બિસ્કિટ। ચા પીવા કરતાં આ વસ્તુ સારું છે પણ તો બી મને ક્યારેક ચા પીવાનું મન થઈ આવે તો હું ચા મોર્નિંગમાં તો નથી જ પીતી પણ ક્યારેક 4-5 વાગે પી લઉં છું। તો વ્લોગને જોતા રહેજો, આજે મેં શું કરું છું એ હું વ્લોગમાં તમને જરૂર બતાવીશ। તો ગાઈસ આ છે અડદની દાળ કોને ભાવે કોમેન્ટ કરજો। અને આ છે ચોખાના રોટલા અમારા આદિવાસી ડેલી ખાતા હોય અને હું ડેલી નથી બનાવતી, ક્યારેક બનાવું છું પણ અત્યારે જ્યારે મને આળસ આવે ત્યારે ચોખાના રોટલા બનાવીને ખાઈ લઉં છું। અને ઘઉંની રોટલી બનાવું, જુવારના રોટલા બનાવું એવું નથી કે આ એક જ છે પણ આળસ આવે તે દિવસે ચોખાના રોટલા બનાવું છું। તો ગાઈસ આ છે ડાર્ક ફેન્ટાસ્ટિક, મને બહુ જ ભાવે છે, ડેલી ખાવા કહે તો ડેલી ખાવાનું એવું છે। ખબર નહીં આ જે ડાર્ક ફેન્ટાસ્ટિક એ મેં પહેલેથી જ બહુ ખાઉં છું, જ્યારે હોસ્ટેલમાં રહેતી ત્યારથી આ વસ્તુ મારા માટે ફેવરેટ બની ગઈ અને હજુ સુધી આને હું ખાઉં છું। ક્યારેક તો હું મોટું પેકેટ લઈ આવું છું, અત્યારે તો હાલમાં પૂરા થઈ ગયા છે એટલે આ ખાલી લઈ આવેલી છું, મોલમાં જઈને મોટું પેકેટ લઈ આવીશ પણ આ સૌથી મારું ફેવરેટ છે। ગાઈસ અત્યારે વાગેલા છે 2
અને હું દૂધ લઈ આવી, કારણ કે મને ઊંઘ નહીં આવે અને આળસ ચડે તો હું ચા બનાવીને પી લઉં. અને આ છે દૂધ ઘણું છે, કમસે કમ હું એક દિવસમાં 1 લીટર દૂધ પી શકીએ. આમાંથી ખાલી ચા બનાવીશ, બાકીનું દૂધ પી જઈશ. તો શું યાર. તો ગાઈસ આ છે દાડમ, જુઓ 3:30 વાગવાના અને દાડમ ખાઉં છું. આખા દિવસમાં હું કંઈ ને કંઈ ખાધા જ કરું છું યાર, રિયલી. આની તે બહુ ખાઉં છું. તો આ દાડમ છે 4:30 હજી 5 મિનિટ બાકી છે. અને મેં દૂધ ગરમ કરું છું અને આમાં હું પ્રોટીન પાવડર નાખીને પછી પીવા, ડાયરેક્ટ એમાં દૂધ નથી પીવાની. તો મારું ડેલી રૂટીન ખબર નહીં કેમ હું કરતું છું. તો ગાઈસ અત્યારે વાગેલા છે 4:30 અને 4:30માં 5 મિનિટ બાકી છે. અને હું 4:30 વાગ્યે દૂધ ગરમ કરું છું અને દૂધમાં મેં થોડી ખાંડ નાખેલી છે અને પ્રોટીન પાવડર નાખીને પીવાની છે. હેલ્થ માટે પ્રોટીન પાવડર પણ જરૂરી છે. અને હા, અડદની દાળ પણ સારી એમ કે, એટલે મેં આજે અડદની દાળ બનાવી. પણ સૌથી વધારે પ્રોટીન પાવડર વધારે યુઝ કરું છું પ્રોટીન માટે, અને દૂધ પીવું છું. મારું ડેલી રૂટીન રોજનું છે આ. પણ બ્લોગમાં જે આવે એ નાખી દઉં છું, એવું નથી કે ડેલી બતાવવું જોઈએ. મારા મનમાં જે આવે એ બતાવી દઉં છું. અને જ્યારે બી ટાઈમ મળે કે અત્યારે વ્લોગ બનાવું ત્યારે હું વ્લોગમાં એડ કરી દઉં છું. તો ગાઈસ વ્લોગને આપણે અહીં એન્ડ કરીએ અને નેક્સ્ટ વ્લોગમાં મળીશું. ત્યાં સુધી બાય બાય.